ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। સ્વામીજીની બુક હોય તો સાથે રાખજો. આજે કદાચ અમુક તેમના આપણે વાંચીશું. હું પહેલેથી થોડુંક પારાયણ કરું છું ચોથા કે પાંચમા મંત્ર સુધી, પછી ત્યાંથી આપણે આગળ વધીશું. ઓમ સહસ્ર શીર્ષા પુરુષઃ સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂમિ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠદશાંગુલમ પુરુષ એવેદગું સર્વં યદ્ભૂતૈ યચ્ચ ભવ્યં ભૂતામૃતત્વસ્યેષાનઃ યદન્યેનાતિરોહતિ एतावानस्य महिमा अतोज्यायागुष्य पूरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादूर्ध्व उदयेत् पुरुषः पादोऽस्येका भवात् पुनः ततो विश्वं व्यक्रामत काशनानशने अभि तस्मात् विराड जायत विराजो अधिपूरुषः स जातो अत्यरिच्यत पश्चात् भूमिमथो पुरः. અહીં સુધી આવ્યા હતા આપણે. સો વિરાટ પુરુષના એક અંશથી આ જગતનું આ વિશ્વનું વારંવાર સર્જન થાય છે. એ ચોથા મંત્રમાં કીધું. અને આ વિશ્વ કેવું એનો એક ચોથાંશ અંશ આ સંપૂર્ણ વિશ્વ બની ગયું. કેવી રીતના અભિવ્યક્ત થાય છે? શાસના નશને અભિ. આ સ અશન અને અનશન એટલે કે સજીવ અને નિર્જીવ જીવો તરીકે આ વિરાટ પુરુષ અભિવ્યક્ત થઈ રહ્યો છે. એના એક ચતુર્થ અંશ માત્રથી જ્યારે કે આ વિશ્વ તરીકે અભિવ્યક્ત થાય છે ત્યારે પણ એનો 3/4 આસ્પેક્ટ એના સ્વરૂપથી તો એ જરા પણ વિચલિત થતા નથી. એના સ્વરૂપ ઉપર આ વિશ્વ ઘા નથી કરી શકતો, ઇમ્પેક્ટ નથી કરી શકતો, અડકી નથી શકતો. એ એના સ્વરૂપથી અસંગ રહે છે. વાસ્તવમાં કેમ અસંગ રહે છે? કારણ કે બે સત્તા અલગ છે. એક પારમાર્થિક સત્તા છે, એક વ્યાવહારિક સત્તા છે. જેમ કે આપણને સ્વપ્નનું જગત આપણને જાગ્રતમાં અડકી નથી શકતું, અને જાગ્રતનું જગત પણ સ્વપ્નને અડકી નથી શકતું, અને જાગ્રત અને સ્વપ્નનું જગત આ હું મારા વાસ્તવિક હું ને અડકી નથી શકતું. એ આપણે જોવાનું છે કે કેવી રીતના એ અડકતું નથી. પણ આટલું આપણે જોઈ શકીએ છીએ કે સ્વપ્નનું જગત મારા વાસ્તવિક હું ને અડકી નથી શકતું. હું જાગું છું ત્યારે સ્વપ્નનું જગત અને સ્વપ્નનો જોનાર બંને થી કેવો હું અસંગ ત્યારે પણ હતો, અત્યારે પણ છું, એ હું પારખી શકું છું. અને એવી જ રીતના આ જગત, આ જાગ્રતનું જગત અને જાગ્રતનો જોનાર પણ આ વાસ્તવિક હું ને અડકી નથી શકતો. એ ધીરે ધીરે આપણે હવે સમજવાનું છે. સ્વપ્નના જગતમાં તો આપણે એક્સેપ્ટ કરી લઈએ છીએ. એ જ પ્રિન્સિપલ, એ જ સિદ્ધાંત સ્વપ્નમાં જો એ લાગુ પડે તો એ જ સિદ્ધાંત આપણે જાગ્રતમાં લાગુ પાડી અને ધીરે ધીરે આપણા સ્વરૂપને સમજવાનું છે. પણ ત્રિપાદસ્યામૂર્ધ્વ ઉદય પુરુષ અને પાદઃ અસ્ય ઇહા અભવાત પુનઃ. આનો એક પાદ વિશ્વ તરીકે વારંવાર જન્મ લે છે.
કે અવતરે છે, અભિવ્યક્ત થાય છે, જ્યારે ત્રિપાદ તો એના સ્વરૂપમાં જ મસ્ત છે. એ કહ્યા પછી આગળ આ વિશ્વ નું વર્ણન વિસ્તાર થઈ રહ્યો છે. લાસ્ટ ટાઈમ જોયું તસ્માત વિરાટ જાયત, એ વિરાટ પુરુષમાંથી એના 1/4 અંશમાંથી વિરાટ નો જન્મ થયો. તો પહેલા વિરાટ સ્વામીજી સમજાવે છે વિરાટ નો જન્મ થયો અને પછી મંત્ર આગળ શું કે છે કે વિરાજ અધિ પુરુષ, એમાંથી પછી હિરણ્યગર્ભ જન્મ થયો અને એ હિરણ્યગર્ભ સજાતો અત્યરિચ્યત, એ વૃદ્ધિ પામ્યો. પશ્ચાત ભૂમિ મથવો પુરઃ, પછી કેવી રીતના એનો વિસ્તાર થયો, પછી આખું બ્રહ્માંડ બન્યું અને પછી આ શરીરો બન્યા, આ બધા જીવોના અનેક શરીરો પુરઃ, બધા શરીરો બન્યા. એ આખી પ્રક્રિયા કહી. તો સ્વામીજી સમજાવે છે અહીં વિરાટ તસ્માદ વિરાટ જાયત, એટલે પહેલા શું સમજવાનું કે એ વિરાટનું કારણ અવસ્થા પહેલા ઉત્પન્ન થઈ. કારણ કે વિરાટ આપણે સમષ્ટિ ગ્રોસ ને શું કહીએ છીએ, સમષ્ટિ ગુજરાતીમાં શું કહેવાય ગ્રોસ ને, સમષ્ટિ કાર્ય રૂપે જે અભિવ્યક્ત થાય છે, આમાં જ લખેલું છે ને સમષ્ટિ. ટોટલ ગ્રોસ એ મારે કેવું છે. એ ગ્રોસ નો ગુજરાતી શબ્દ તમારું મ્યુટ ઉપર છો. સ્થૂળ, હા, થેન્ક યુ સો હા હા, હિરણ્યગર્ભ એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર, વિરાટ એટલે સમષ્ટિ સ્થૂળ શરીર. પણ એમાંથી એ પુરુષમાંથી શું કહેવાય કે ડાયરેક્ટલી વિરાટ પુરુષ જન્મ્યો ના, તો કે વિરાટ પુરુષની કારણ અવસ્થા એટલે કે માયા પહેલા એને એની અભિવ્યક્તિ થઈ અને પછી એ માયામાંથી એ વિરાટ તરીકે, કેવી રીતના માયામાંથી પહેલા હિરણ્યગર્ભ તરીકે અભિવૃદ્ધિ થઈ અને એ હિરણ્યગર્ભ પછી એ વિરાટ પુરુષનું કેવું સર્જન કરે છે, એ આખી પ્રક્રિયા છે. પણ આ આખી ઘણી બધી તપશ્ચર્યા મનમાં થાય છે, વિચાર. જેમ એક આપણે એક્ઝામ્પલ આપ્યો હતો કે આપણે ચિત્ર, મારી સામે એક કેનવાસ હોય અને મારે ચિત્ર કરવું હોય તો શું અત્યારે ખાલી કોરું કેનવાસ છે તો ડાયરેક્ટલી ઘોડો થઈ જશે? ના, પહેલા મારા મનમાં એક વિચાર થશે કે મારે શું દોરવું છે, કેવી રીતના દોરવું છે. ધારે કે ઘર દોરવું છે તો કયા પ્રકારનું ઘર દોરવું છે, એની કેવી રૂપરેખા મારા મનમાં હશે. એટલે હું એને દોરું એ પહેલા એના મનમાં કંઈક મારા મનમાં રૂપરેખા દ્રઢ થશે અને પછી એને હું ચિત્રામણ કરીશ. પછી એને કેવો રંગ કરવો છે એક્સેટ્રા બધી ડિટેલ્સ ધીરે ધીરે કરતી જઈશ. એટલે ટૂંકમાં એક વિચાર કેવો વિકસતો જાય છે. અને એવી જ રીતના આ સર્જન, આ વિશ્વનું સર્જન એ વિચાર રૂપે પહેલા તો એનું સીડ જન્મે છે, એનું બીજ જન્મે છે અને એ બીજમાંથી અંકુર ફૂટતું ફૂટતું પછી એ વિચાર વિકસતું જાય છે. જેમ આપણે આને આવી રીતના સમષ્ટિને સમજવું હોય ને તો આપણે આપણી અવસ્થાઓને સમજીએ તો થોડોક વધારે ખ્યાલ આવશે. કે આપણે ઉઠીએ સુષુપ્તિમાંથી આપણે જ્યારે ઉઠીએ છે તો આપણો હું પહેલા તો કેવું છે, હું છું. પછી ધીરે ધીરે 1-2 સેકન્ડ પછી હું કોણ છું, પુષ્ટિ છું, હું લલિતભાઈ છું, સ્વામિનીબેન છું, મુકેશભાઈ છું. પછી હા, મારે તો આજે
ક્લાસ લેવાનો છે અથવા તો મારે ક્લાસ અટેન્ડ કરવાનો છે, એટલે મારે જલ્દી જલ્દી હવે તૈયાર થવાનું છે. એટલે ટૂંકમાં ધીરે ધીરે પહેલા તો હું છું, પછી હું કોણ છું, હું સ્ત્રી છું, પુરુષ છું, આ બધો ખ્યાલ વિકસતો જાય છે. પછી મારે આજે શું શું પ્રયોજન છે, એટલે કેવી રીતના હું છું માંથી હું મન જોડે એ સભાનતા, મારી હું છું એટલે શું, એ મારી અસ્તિત્વની સભાનતા અને મારા હોવાપણાની સભાનતા એ વિકસતું જાય છે. પહેલા એ કશાની જોડે જોડાયેલું નથી હોતું. જ્યારે જાગું છું ત્યારે ખાલી હું છું ની સભાનતા છે, અને એ વિકસતું જાય છે અને મારા મન જોડે જોડાય છે, શરીર જોડે જોડાય છે. શરીર આમ છે, જાગું છું ત્યારે છે, બરાબર, પણ આ શરીર છે એવી આઈડેન્ટિટી, તાદાત્મ્ય એ વખતે તરત નથી થતું. એકાદ સેકન્ડ પછી આમ વિકસતું જાય છે, અને કદાચ આપણે એવું આમ ફૂલ ખીલે ધીરે 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 એવી રીતના નથી પ્રોસેસ થતું, એકદમથી પછી એકદમ તાદાત્મ્ય થાય છે. પણ એ હા, એ ધીરેથી આપણે જો એક્ઝામિન કરીએ અને એનાલિસિસ કરીએ તો એ વિકસવાની એક પ્રક્રિયા છે. કે પહેલા હું મન જોડે જોડાઉં છું, અને પછી શરીર જોડે જોડાઉં છું, અને પછી એ મન અને શરીર દ્વારા આખી બહારની દુનિયા જોડે જોડાઉં છું. એટલે મારો હું કેવો વ્યાપક, ખાલી હું છું માંથી વ્યાપક થતો થતો હવે આખા વિશ્વ સુધી પહોંચ્યો. તો આ જ પ્રક્રિયા અહીં કરવામાં આવી છે. અહીં પણ સર્જનમાં પણ આ જ પ્રક્રિયા તો કઈ સહારો લઈ અને પુરુષ સૂક્તમાં સમજાવવામાં આવી રહ્યો છે. તો બ્રીફલી કીધું આ પ્રકારે આપણને શું કીધું, પહેલા વિરાટનું કારણ જન્મ્યું, એમાંથી પછી અધિપુરુષ એ હિરણ્ય ગર્ભ સમષ્ટિ સૂક્ષ્મ શરીર ઉદ્ભવી, એ વૃદ્ધિ પામે છે. એ પછી વૃદ્ધિ પામીને પછી હવે ધીરે ધીરે મારે ઓકે વૃદ્ધિ પામીને હવે મારે મેન સર્જન પહેલા કરે છે. તો મેન સર્જન શું હોય પહેલા, તો આ બધી આ ભોગ ભોગવવાનું સ્થળ અને ભોગ ભોગવવાનું સાધન. તો ભોગ ભોગવવાનું સ્થળ એટલે આખું બ્રહ્માંડ. ક્યાં ભોગ ભોગવવાના છે? આખું બ્રહ્માંડ. તો બ્રહ્માંડનું સર્જન થયું. અને ભોગ શેનાથી ભોગવીશું? તો આ પુરઃ, તો આ બધા શરીરો જુદા જુદા, આ શરીર, દેડકાનું શરીર, જુદા જુદા હાથીનું શરીર, તો આ બધા પુરઃ, પુરઃ એટલે ખાલી આ મનુષ્યનું પુરઃ એમ નહીં સમજવાનું, પણ બધા જ ભોગના સાધન રૂપ બધા જ શરીરોનું નિર્માણ થયું. એ નિર્માણ કરવાનો વિચારજન્ય, અત્યારે તો વિચારના સ્તરે છે, નિર્માણ કરવાનો વિચારજન્ય. એટલે વિચારો કે પરમાત્માના મનમાં આ વિચાર ચાલી રહ્યો છે, આ પુરુષના મનમાં આ વિચાર ચાલી રહ્યો છે કે પહેલા તો આ માયાનું સ્પંદન થયું, ટોટાલિટીનું સ્પંદન થયું, ને પછી આ વિચાર જન્મ્યો કે હા પહેલા હું કેવી રીતના હું કરીશ, તો પહેલા હું આ બ્રહ્માંડની રચના કરીશ, પછી એ બધા સાધનો જેનાથી બધા બ્રહ્માંડમાં ભોગ ભોગવી શકે એ બધા જુદા જુદા પ્રકારના શરીરની રચના કરીશ. પછી શું થાય છે? પછી આપણે આગળ ચાલીએ. વચ્ચે વચ્ચે મેં અમુક સેન્ટેન્સીસ માર્ક કરી રાખેલા છે, એ જો લાગશે તો આપણે વાંચીશું. હા, એ પાંચમામાં કેવી રીતના એ સુષુપ્તિમાંથી આપણે જાગીએ છીએ તો હું વિકસે છે ને, આપણી સભાનતા વિકસે છે ને, અસ્તિત્વ વિકસે છે ને. કેવી રીતના વિકસે છે? પહેલા સુષુપ્તિમાં મને દેશ કાળ કશાયનું ભાન નહોતું, અને હવે હું જાગું છું તો મને હવે દેશ કાળનું ભાન થતું જાય છે, અને આ મારી સભાનતા અને અસ્તિત્વ ક્યાં વિકસે છે? દેશ અને કાળમાં વિકસતી જાય છે. પહેલા ખાલી હું છું માત્ર હતું, તો આખા શરીરમાં જાણે
વિકસે છે. અને હવે મારું હું છું ક્યાં વિકસે છે? આ બધે જ જ્યારે હું લલિતભાઈને જોઉં છું, મુકેશભાઈને જોઉં છું, કામિનીબેનને જોઉં છું, ત્યાં અનેક વસ્તુઓ જોઉં છું, તો એ મારો હું વિકસતો જાય છે. સુષુપ્તિમાં આખો મારો હું જાણે કે બધી દુનિયામાંથી કોન્ટ્રાક્ટ રિટ્રેક્ટ થતી જાય છે અને જાગ્રતમાં એ પાછી પ્રોસેસ આખી વિકસે છે. ચેતન ખરેખર વિકસે વિકસે છે શું? આ ચેતનનું જે રિફ્લેક્શન પડે છે ને, કંઈક એનાથી એવું જણાય છે કે હું વિકસ્યો અને હું નથી વિકસ્યો. એ રિફ્લેક્શન ક્યાં પડે છે? મનમાં પડે છે. એ મન સુષુપ્તિમાં નથી હોતું અને સ્વપ્નમાં એ આ શરીરની સભાંતર જતી રહેશે. એટલે સ્વપ્નમાં અર્ધ જાગ્રત અવસ્થા છે અને સુષુપ્તિમાં પૂરેપૂરું મન સૂઈ જાય છે. એટલે મન નથી, આપણું મિરર નથી, એટલે એ રિફ્લેક્શન પણ તો સ્વામીજી અહીંયા કહે છે, દેશ કાળ અને અવસ્થા ત્રણેયનું ભાન મારામાં અવ્યક્ત રૂપે રહેલું છે. જાગ્રતમાં એ શું થાય છે? એ વ્યક્ત થાય છે. ધીમે ધીમે એ વ્યક્ત થવા માંડે છે. સુષુપ્તિમાંથી જાગ્રતમાં જ્યારે જાઉં છું ત્યારે. તો આનું પણ આપણે કોન્ટેમ્પ્લેશન કરી શકીએ. કેવી રીતના હું મારો કેવો વિકસતો જાય છે? ખરેખર હું વિકસી રહ્યો છે? ખરેખર હું જો વિકસતો હોત તો હું કેવો થઈ જાઉં? ચેન્જિંગ એલિમેન્ટ થઈ જાઉં. પણ મારામાં કોઈ દિવસ એ પ્રકારનો મારામાં કોઈ પ્રકારનો પરિવર્તન કોઈ દિવસ આવતું નથી. ચૈતન્યમાં કોઈ દિવસ પરિવર્તન આવે નહીં. પરિવર્તન થાય તો શું થાય? વ્યય થતો જાય. અને એક દિવસ એવું આવે કે ચૈતન્ય રહે જ નહીં. પણ આમ નથી. ચૈતન્યમાં કોઈ પરિવર્તન નથી આવતું. પણ ચૈતન્યનું જે પ્રતિબિંબ પડે છે એના લીધે આપણને જાણે કે ચૈતન્યમાં પરિવર્તન છે એવું ભાસે છે. તો હા, આ એક વિચાર આપણે કરી શકીએ કે પરિવર્તન ક્યાં છે અને કેમ છે. આ યુક્તિ સતત આપણે મનને દેખાડી શકીએ, જેથી કરીને જે આપણે ભણ્યા જ છે અને સતત શ્રવણ કરી રહ્યા છે કે ચૈતન્ય પરિવર્તન રહિત છે. એમાં આપણી શ્રદ્ધા અને એમાં આપણી દ્રષ્ટિ એ વધારે સ્વસ્થ અને સુદ્રઢ બને અને આપણને યુક્તિ પણ મળે કે કેમ એ પરિવર્તન રહિત છે. કારણ કે હું પરિવર્તન જોઉં છું તો પરિવર્તન ક્યાં છે, કયા સ્ટેજે છે એની સ્પષ્ટતા મને થતી જાય. તો આ પ્રકારે કૃતિ વિચાર પરમાત્માનો કેવો ચાલ્યો એના પછી આગળ હવે ચિત્રની રજૂઆત કરે છે. એ રજૂઆત કરતા પહેલા હું એક સ્વામીજીએ સરસ વાક્ય એ પેરાગ્રાફ અહીં 24મા પાના ઉપર છેલ્લો પેરાગ્રાફ, બુક જો બધાની પાસે હોય તો, અને છાંદોગ્યની પ્રક્રિયા છે જેમાં પંચાગ્નિ યજ્ઞનું વર્ણન કરેલું છે. તો એ સ્વામીજી અહીં કહે છે. 24મું પાનું. 24મું પાનું. ને 24. જો એમાં
એમાં છેલ્લો પેરેગ્રાફ છે ને એ વાંચો. સર્જનની પહેલા એવું એક શબ્દ હતો. ત્યાંથી તમે વાંચો કામિનીબેન, અનમ્યુટ કરીને. સર્જનની પહેલા તો એક સત હતું, તેમાંથી અગ્નિ એટલે કે સ્વર્ગનો જન્મ થયો. સ્વર્ગમાં રહેલા સૂર્ય અને ચંદ્ર પણ સતત સ્વર્ગને પ્રકાશિત કરી રહ્યા છે. તે સતત પોતાની જાતની આહુતિ આપી રહ્યા છે અને તેથી વાદળની રચના થાય છે. સૂર્ય વરાળ રૂપે જળને શોષે છે અને ચંદ્ર શીતળતા પ્રદાન કરીને તેને ઠારે છે. ત્યારે વાદળો ઉત્પન્ન થાય છે. આમ સૂર્ય અને ચંદ્રરૂપી આહુતિમાંથી વાદળનું સર્જન થાય છે. વાદળની આહુતિ જ્યારે અપાય ત્યારે વર્ષા થાય છે. વર્ષાનું જળ જ્યારે વૃક્ષો અને વનસ્પતિના મૂળમાં સિંચાય ત્યારે તેનું બલિદાન અપાય છે અને તેમાંથી વનસ્પતિ વગેરે પોષણ મળે છે. તેમાંથી આહાર બને છે અને જેનું પાચન તંત્રમાં બલિદાન અપાય ત્યારે શરીરને પોષણ મળે છે અને વીર્ય ઉત્પન્ન થાય છે. આ વીર્યનું જ્યારે સ્ત્રીમાં સિંચન થાય છે ત્યારે પ્રજાની ઉત્પત્તિ થાય છે. આમ આ પંચાંગની યજ્ઞ દ્વારા પરમાત્માની પ્રજાની પ્રાણી જગતની ઉત્પત્તિ થાય છે. આમ જગતમાં સતત યજ્ઞ ચાલી રહ્યો છે. બસ. તો આ એક મુંડક ઉપનિષદમાં પણ આનો થોડો ફોર્મેટ લઈને એક આખું ચેપ્ટર આ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું કે કેવી રીતના આ પુરુષ જ સર્વ વિશ્વમાં છે ને કેવી રીતના વિશ્વમાં જાણે કે એક યજ્ઞ ચાલી રહ્યો છે કે એક પોતાની સંપૂર્ણ આહુતિ આપી અને બીજામાં પરિણમે છે. અને એ રીતના આ પંચાગ્નિનું વર્ણન કર્યું કે કેવી રીતના આ સૂર્ય અને ચંદ્ર પોતાની આહુતિ આપી અને આ વાદળ રૂપે પરિણમે છે. વાદળથી વૃષ્ટિ થઈને ટૂંકમાં અન્ન બને છે અને અન્નથી આપણને પોષણ મળીને એ વીર્ય એક્સેટ્રાનું એ સ્પર્મ અને એગનું કાઇન્ડ ઓફ પોષણ થાય છે અને એ રીતના પછી પ્રજાની ઉત્પત્તિ થાય છે. એટલે આખી પ્રક્રિયાને જાણે કે એક યજ્ઞની ભાવનાથી દેખાડવામાં આવી, દર્શાવવામાં આવી અને જેથી કરીને આપણે જે ડે ટુ ડે એક્ટિવિટીઝ આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ. આપણે તો હા વરસાદ પડ્યો, ઉગ્યું, ખાધું, એ રીતના જે લાઈફને જોઈએ છે, પણ શ્રુતિની શું આમાં નજર છે? શ્રુતિની એમાં શું દ્રષ્ટિ છે કે સમર્પણ એક યજ્ઞ ચાલી રહ્યો છે કે દરેક વસ્તુ પોતાની જાતનું સમર્પણ કરે છે. સમર્પણ એટલે સમ્યક અર્પણ, સારી રીતના અર્પણ. કેવું અર્પણ? કે જ્યાં હું પણ રહેતું જ નથી એ પ્રકારનું અર્પણ કરે છે અને એ પ્રકારે આ સૃષ્ટિની સાયકલ, સૃષ્ટિનું ચક્ર ચાલી રહ્યું છે. અને તો આપણને પણ પ્રેરણા મળે કે આ સૃષ્ટિની પ્રક્રિયા કેવી છે એ સમજતા સમજતા આપણું જીવન પણ કેવું હોવું જોઈએ કે સમર્પણની ભાવના હોવી જોઈએ કે આપણા જીવનમાં સતત સમ્યક અર્પણ, હું મારી જાતને સંપૂર્ણ રીતના રેડી દઉં અને ઉપયોગી થવું. બી અ કોન્ટ્રીબ્યુટર, જે સ્વામીજી વારંવાર કહેતા હોય છે કે જીવન કેવી રીતના જીવવું જોઈએ, જીવન પછી શું થશે, મૃત્યુ પછી શું થશે, એના વિશે આપણે ઘણો વિચાર કરતા હોઈએ છીએ. પણ જીવન કેવી રીતના જીવવું જોઈએ એના પર ભાર આપીએ તો એ દિશામાં ઓટોમેટિક આગળ વધીશું. જીવન પછી આનંદ લેવાના બદલે, મૃત્યુ પછી આનંદ લેવાના બદલે જીવતા જીવતા જ આનંદ કેવી રીતના લઈએ એ ઉપનિષદ, એ વેદાંત, એ શ્રુતિ
આપણને શીખવાડે છે કે જીવન એવી રીતના જીવો, સમર્પણની ભાવનાથી જીવો કે હું કશુંક કરું છું એમાંથી મને શું મળશે, એના બદલે હું જે કરું છું એનાથી જ મને આનંદ મળતો થાય. શરૂઆતમાં એ આપણને આકરું લાગતું હોય છે, કારણ કે આપણને બધાને એ ટેવ પડી ગઈ છે જન્મોજન્મની કે મને કશુંક મળે એમાંથી મને આનંદ મળે છે. પણ હવે ધીરે ધીરે આપણે એ આપણી પર્સનાલિટીને કન્વર્ટ કરીએ કે હા, પ્લેટફોર્મ સાફ કરતા કરતા પણ મને આનંદ મળી શકે છે. એકવાર મેં સ્વામીજીને પૂછ્યું હતું, લોકડાઉનમાં કામવાળા કોઈ હતા નહીં, એટલે અમારે જાતે જ કરવાનું હતું. એટલે પ્લેટફોર્મ સાફ કરવાનું મારા ઉપર હતું, સેવા. એટલે હું પ્લેટફોર્મ તો સાફ કરતી હતી, મને કોઈ વિરોધ નહોતો, પણ હું એને ભજન ગાતા ગાતા હું સાફ કરતી. એટલે એકવાર મેં પૂછ્યું સ્વામીજીને, સ્વામીજી આ ભજન ગાતા ગાતા કરું છું તો એ હું મારી સેવાનો આનંદ લઉં છું કે ભજન ગાવાનો આનંદ લઉં છું? તો સ્વામીજીએ કીધું કે ના, બે કામ થઈ રહ્યા છે ને, એટલે ભજન ગાવાની જરૂર કેમ પડી? એટલે આપણી સેવા, આપણું કર્મ એટલું સૂક્ષ્મ થતું જાય કે એ ભજન ગાવાની પણ જરૂર ના પડે. પ્લેટફોર્મ સાફ કરું અને એમાં જ એનો જ હું આનંદ માણું. નહીં કે પછી પ્લેટફોર્મ સાફ કરશે પછી બધા મારો વખાણ કરશે કે જો સરસ સાફ કર્યું, કામવાળા કરતા કેટલું વધારે સાફ કર્યું. તો એ આનંદને કેવું કહેવાશે કે અહંકાર ને સંતોષમાંથી મળતો આનંદ, અથવા તો કર્મફળથી મળતો આનંદ. તો ધીરે ધીરે આ સમર્પણની ભાવનાને હું સમજું તો આપણી દ્રષ્ટિમાં પણ સૂક્ષ્મતા આવતી જશે. આનંદ આપણે જ્યાંથી લઈએ છીએ, આપણે ઘણીવાર ખ્યાલ નથી આવતો કે આપણા અહમને સંતોષવાથી ઘણીવાર એ આનંદ આપણે લેવાનો પ્રયાસ કર્યો છે, અથવા તો કર્મફળમાં. તો એને ધીરે ધીરે સૂક્ષ્મ કેવી રીતના બનાવતા જઈએ, સમર્પણની ભાવના જેમ જેમ જીવનમાં ઉતરતી જશે તેમ તેમ આપણે સ્વાભાવિક આનંદ તરફ વળતા જઈશું. કારણ કે સ્વાભાવિક આનંદ તો છે જ ને, દીવો તો પ્રગટેલો જ છે ને. પ્રગટેલા દીવા ઉપર શું છે? ઘડો છે, જેના કારણે આપણને એ પ્રગટેલા દીવાનું દર્શન થતું નથી. તો અંધારી રૂમ છે, એમાં પ્રગટેલો દીવો છે, એના ઉપર એક ઘડો છે, એટલે આપણને અંધકારમય રૂમ લાગે છે. તો શું કરવાનું છે? ખાલી આ ઘડાને મારે ઊંચકીને બાજુ પર મૂકવાનો છે. પછી મારે બીજો પ્રકાશ નહીં કરવો પડે, કારણ કે દીવો તો ઓલરેડી પ્રગટેલો છે જ. એટલે આનંદ તો મારું સ્વરૂપ છે જ, એનો આવિર્ભાવ કરવાનો છે. એટલે જીવન હું એવી રીતના જીવવાનું શરૂ કરું, સમર્પણની ભાવનાથી હું શરૂ કરું, તો એ આપોઆપ મારું મૂળભૂત જે સ્વરૂપભૂત આનંદ છે એની હું નજીક આવતો જઈશ. આ બાય ધ વે થયું. તો પાછા આવી જઈએ તો પુરુષ સૂક્તમાં પણ કેવી રીતના આ સમર્પણની ભાવનાથી આ જગતનું ચક્ર ચાલી રહ્યું છે. તો એ રીતના અહીં પંચાગ્નિ યજ્ઞ નું સ્વરૂપ કહી અને આ સર્જનની પ્રક્રિયા પણ એ પ્રકારે આગળ ચાલે છે, એનું વર્ણન કરી રહ્યા છે. છઠ્ઠા મંત્રમાં એના ઇન્ટ્રોડક્શનનું એક પેરેગ્રાફ છે, હું વાંચું છું. તો પુરુષ સૂક્તમાં પણ આ પ્રકારની, તો આ પંચાગ્નિ યજ્ઞ તો છાંદોગ્યમાં કહેવામાં આવ્યું, પણ એ જ પ્રિન્સિપલ સિદ્ધાંત એ જ અહીં વાપરવામાં આવે છે કે પુરુષ સૂક્તમાં પણ આ યજ્ઞની દ્રષ્ટિની ઉત્પત્તિ થઈ એવી કલ્પના આ પ્રકારના યજ્ઞમાંથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ એવી કલ્પના કરવામાં આવી છે. પરમાત્મામાંથી વિરાટ પુરુષ ઉત્પન્ન થયો, તેમાંથી સમગ્ર જગતની સૂક્ષ્મ
રૂપ રેખા ઉત્પન્ન થઈ. જેમ મેં કીધું ને, ચિત્રની સૂક્ષ્મ રૂપરેખા કે મારે કેવું ચિત્ર દોરવું છે, અને તેમાંથી ભોગ સ્થાન એવા ચતુર્દશ ભુવનો અને ભોગ સાધન એવા શરીરની સ્પષ્ટ રૂપરેખાઓ કે પહેલા હું આનું સર્જન કરીશ, એ તૈયાર થયું. તેમાંથી સ્થૂળ બ્રહ્માંડની ઉત્પત્તિ માટે હવે દેવતાઓએ મહાન સર્વભૂત યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. હવે આ દેવતાઓ, તો પહેલા વિચાર આવશે કે આ દેવતાઓ ક્યાંથી જન્મ્યા? ઓલ ઓફ અ સડન ખાલી આ પુરુષમાંથી પહેલા તો આપણે કીધું કે માયા જન્મી, અને માયામાંથી હવે ધીરે ધીરે હિરણ્ય કરતા દેવતાઓ ક્યાંથી આવ્યા? તો કહે છે સ્વામીજી, અહીં સ્પષ્ટતા કરે છે કે દેવતાઓ એટલે આપણે એવું માની શકીએ કે અમુક સિદ્ધ અમર પુરુષો હોય જ છે કે પ્રલય થાય ત્યારે પણ એમની શું કહેવાય, એમની અભિવ્યક્તિ હોય જ છે. એટલે પ્રલયમાંથી હવે સર્જન જ્યારે થવાનું હોય ત્યારે પણ એ દેવતાઓ વિશ્વમાં હોય છે, અને એ દેવતાઓ આ પ્રકારે યજન કરીને, આ પ્રકારે વિચારથી સર્વભૂત યજ્ઞનું અનુષ્ઠાન કરે છે, એવું સમજી શકાય. અથવા તો શું સમજી શકાય? બીજો અર્થ સ્વામીજી અહીં એવું કર્યો કે દેવતાઓ એટલે આપણી સાત્વિક વાસનાઓ. બધા જ જીવોની સાત્વિક વાસનાઓ મળીને આ સર્વહૂત યજ્ઞનું અનુષ્ઠાન કરે છે. સર્વહૂત યજ્ઞ એટલે જેમ અશ્વમેધ યજ્ઞમાં બધાની આહુતિ આપવાનો રાજા નિર્ણય કરે છે, એ પ્રકારે આ સર્વહૂત યજ્ઞ એટલે જે કંઈ પણ છે એ સમસ્તની આહુતિ આપવાની, એ પ્રકારનો વિચાર કરીને આ દેવતાઓએ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. અને યજ્ઞમાંથી જગતની ઉત્પત્તિ કેવી રીતના ક્રમબદ્ધ થઈ તેનું ચિત્ર હવે પછીના મંત્રોમાં રજૂ કરવામાં આવે છે. તો છઠ્ઠા મંત્રમાં કહે છે યત્પુરુષેણ હંસા દેવા યજ્ઞમતન્વત સંતો અસ્યાસીદાજ્યમ ગ્રીષ્મ ઇત્મ શરદ્રવિઃ. તો દેવતાઓએ સર્વહૂત યજ્ઞ કરવાનો નિર્ણય કર્યો. તો યજ્ઞમાં શું જરૂર પડે? તો આપણે પહેલા ગયા ક્લાસમાં જોઈ કાઢ્યું હતું, રાઈટ? કે પહેલું આ પુરુષ સૂક્ત યજ્ઞ તરીકે એનું વર્ણન કરવામાં આવે છે, અને યજ્ઞમાં જે જે જરૂર હોય એની એનાલોજી આપશે કે ભાઈ હા, આને ઘી તરીકે આને કન્સિડર કર્યું, આને સમિધ તરીકે કન્સિડર કર્યું. એ પ્રકારે અહીં પણ યજ્ઞ કરવા માટે પહેલા શું જોઈએ? કાળ જોઈએ. યજ્ઞ અમુક કાળમાં થાય. બીજું શું જોઈએ? ઘી જોઈએ. શું કહેવાય ઘીને? આજ્યમ જોઈએ, ઘી જોઈએ. પછી શું જોઈએ? સમિત જોઈએ, લાકડા જોઈએ, સૂકા લાકડા જોઈએ, કે જે આપણે હવન કુંડમાં મૂકીશું, પછી ઘી એમાં ઉમેરીશું, અને પછી અગ્નિ પ્રગટાવીશું. પછી શું? આહુતિ આપીશું. શેની આહુતિ આપીશું? અન્નની આહુતિ આપીશું. તો યજ્ઞ કરવો હોય તો આ બધાની જરૂર હોય. તો આ બધું ક્યાંથી લાવશે દેવતાઓ? તો એની કલ્પનાઓ કે શેનું ઘી, શું ઘી તરીકે એક્ટ કરશે આ યજ્ઞમાં. કારણ કે આ સાચે સ્થૂળ રીતના આ યજ્ઞ નથી થઈ રહ્યો. આ યજ્ઞ ક્યાં થઈ રહ્યો છે? મેન્ટલી થઈ રહ્યો છે, માનસિક રીતના. તો દેવા યજ્ઞમાં તન્વત. ત્યાર પછી દેવતાઓએ તે વિરાટ પુરુષને હવે કલ્પીને સૃષ્ટિરૂપ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું, અને તેમાં વસંત ઋતુ ઘી બન્યું, ગ્રીષ્મ ઋતુ સમિધ બન્યું, અને શરદ ઋતુ હવી બન્યું. પણ આને એક સિદ્ધાંત રીતના સમજવું હોય તો પહેલા શેનું સર્જન થયું?
કાળનું સર્જન થયું, દેશ અને કાળનું સર્જન થયું. એટલે સર્જનના પહેલા શેની જરૂર પડે? સુષુપ્તિમાંથી જાગ્રતમાં આવવા શેની જરૂર પડે? કાળની જરૂર પડે. સુષુપ્તિમાં આપણને કાળનું પણ ભાન નથી હોતું, દેશનું પણ ભાન નથી હોતું. જેવા સુષુપ્તિમાંથી જાગ્રતમાં આવીએ છીએ તેવા આપણને કાળનું ભાન થતું જાય છે, દેશનું ભાન થતું જાય છે, અને એકવાર ભાન થયું પછી એ વિકસતું ગયું. તો એવી રીતના તો સર્જન પરમાત્માએ પણ સર્જન કર્યું. તો શું કર્યું પહેલા? જેવી રીતના હું મારા સર્જન વખતે પહેલું શું કરું છું? પહેલા કાળનું સર્જન કરું છું. એવી રીતના આ પરમાત્માએ શેનું સર્જન કર્યું? આ કાળનું સર્જન કર્યું. એવી રીતના પહેલા આ ઋતુઓ, વસંત ઋતુ, ગ્રીષ્મ ઋતુ, એ પ્રકારે આ ઋતુઓનું સર્જન થયું. હું જોઉં છું કંઈક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે વાંચવા જેવી, આપણે લઈ લીધેલું છે એટલે વાંધો નથી. એક કાળનું સર્જન પહેલા કેમ થયું? સર્જન માટે કાળનું સર્જન કેમ થયું? તો સ્વામીજી કહે છે કે કાળ શેનું સૂચક છે? પરિવર્તનનું સૂચક છે. કાળ પરિવર્તનનું સૂચક છે. એટલે સર્જન એટલે શું? સતત બધું પરિવર્તન થઈ રહ્યું છે, એને જ આપણે સર્જન કહીએ. સ્ટેન્ડ સ્ટીલ હોય એને સર્જન ના કહીએ. સર્જન એને જ કહીએ કે જે સતત પરિવર્તન જેનું થાય છે. એટલે વિકાર સર્જન માટે વિકાર આવશ્યક છે. એટલે પહેલા આ પ્રકારે શ્રુતિ આનું કાળનું વર્ણન કરે છે. કોઈ પણ સર્જનમાં એ આપણા સ્વપ્નનું જગત હોય તો સ્વપ્નમાં પણ સ્વપ્નનો કાળ પહેલા આવે છે, સ્વપ્નનો દેશ અને કાળ પહેલા આવે છે. અને સુષુપ્તિમાંથી ઊભા થઈએ તો પણ એ જ પ્રક્રિયા આવે છે. એટલે એ જે આપણે મેક્રોકોઝમમાં જોઈએ છે ને, એ જ માઇક્રોકોઝમમાં જોઈએ છે. અને મેક્રોકોઝમ આપણને દેખાતું નથી. વિશ્વમાં જે થઈ રહ્યું છે આપણને પ્રત્યક્ષ નથી, પણ આપણા શરીરમાં જે થાય છે એ પ્રત્યક્ષ છે. તો એની કલ્પના આપણે કેવી રીતના કરી શકીએ? કે અહીં જે થાય છે ને એનાથી આપણે બધા જ દરેક વ્યક્તિ પરિચિત છે. તો એની જોડે આપણે શું કહેવાય કે એને યાદ કરતા જઈએ અને એને સમષ્ટિમાં જે થઈ રહ્યું છે એ શ્રુતિ જેમ જેમ એનું વર્ણન કરે તેમાં હુંકારો ભરતા જઈએ કે હા બરાબર. શ્રુતિ કહે છે કે પહેલા કાળની રચના થઈ, પહેલા ઋતુઓની રચના થઈ. તો હા બરાબર, એ યોગ્ય છે કે સર્જન માટે આ વિકારની જરૂર પડે છે. તો આ પ્રકારે પહેલા કાળનું સર્જન થયું. સ્વામીજી સરસ સમજાવે છે કે કેમ ઋતુઓ કીધી, બરાબર. પહેલા તો ઋતુઓ કીધી. એકને કેમ ઘી કીધું, એકને કેમ સમિદ્ધ કીધું, એકને કેમ હવી કીધું? તો એની પાછળ લોજિક યુક્તિ કીધી કે કેવી રીતના વસંત ઋતુમાં કેવું હોય, બધું લીલુંછમ હોય અને ગાયો પશુઓને બધું સરસ લીલું ઘાસ મળે અને એમાંથી પછી સરસ દૂધ પણ આવે અને દૂધમાંથી પછી ઘી આવે. એટલે વસંત ઋતુમાં કેવી રીતના ઘી સહેલાઈથી આપણને મળે છે એ રીતના કલ્પના વસંત ઋતુને આજ્ય તરીકેની કલ્પના થઈ.
કારણ કે અહીં સામગ્રી આપણને સારી રીતના ઇઝીલી મળી શકે છે. ગ્રીષ્મ ઋતુમાં શું છે? ગ્રીષ્મ ઋતુમાં શું કહેવાય કે બધું સૂકું છે, કોરું છે, અને તો એની લાકડા સમિત તરીકેની એની જોડે કમ્પેરિઝન થઈ. અને શરદ ઋતુમાં હાર્વેસ્ટિંગ શું કહેવાય? હાર્વેસ્ટિંગ ને અઘરું પડી જતા હોય છે આ શબ્દ. પાકને લણવો. શરદ ઋતુમાં પાકને લણે છે. તો એ શરદ ઋતુને એ શું કહેવાય કે હવી આહુતિ આપવાની જે છે એ પ્રકારની કલ્પના કરવામાં આવી. તો કલ્પના પણ લોજિકલ કરવામાં આવી. એવું નહીં કે ગમે ત્યાં ફિટ કરી દીધું છે. એટલે સ્વામીજી કહે છે ને, ધીસ ઇઝ એન ઇન્ટેલિજન્ટ ક્રિએશન. કે જગતમાં આપણે ચારે બાજુ જોઈએ તો કે પાણી દરરોજ 100 ડિગ્રીએ ઉકળે અને અમુક ડિગ્રીએ ફ્રીઝ થઈ જાય, એમાંથી ચ્યુતિ નથી થતી. આ કેમ આવું? એની ઇન્ટેલિજન્સ નો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે કંઈક રેન્ડમ નથી. આ ક્રિએશન રેન્ડમ નથી. ભલે આપણું ક્રિએશન કેવું છે, આ સર્જન કેવું છે? પરિવર્તન વાળું સર્જન છે. કશું આ ઈશ્વર જગત બની ગયો છે. આમ તો અત્યારે તો એવી રીતના જ કહેવામાં આવે છે, પણ ઈશ્વર જગત બની ગયો છે કે ઈશ્વર જગત તરીકે ભાસે છે? વેદાંત આપણને કહે છે કે ઈશ્વર આપણી સર્જનની પ્રક્રિયા શું છે કે ઈશ્વર જગત તરીકે ભાસે છે. એટલે ક્યાંય બનવાની પ્રક્રિયા નથી. અને છતાં તો જો ક્યાંય બનવાની પ્રક્રિયા હોય જ નહીં તો રેન્ડમ હોઈ શકે ને, પણ છતાં બનવાની પ્રક્રિયા નથી. અને છતાં બહુ જ ઇન્ટેલિજન્સ, બધી વસ્તુમાં ઇન્ટેલિજન્સ છે. એ આ માયાનું કામ છે. એ શું કહેવાય, આપણને આશ્ચર્ય પમાડી શકે. જે જગતમાં ગમે ત્યાં આપણે જોઈએ તો આશ્ચર્ય પમાડે એ પ્રકારનું આ સર્જન છે. ઇટ ઇઝ એન ઇન્ટેલિજન્ટ ક્રિએશન. અને કેવી રીતના એમની ઇન્ટેલિજન્સની આપણે સ્લો મૂવી હોય છે ને, પેલું સ્લો કેપ્ચરિંગ, એ રીતના અત્યારે ચાલી રહ્યું છે કે એમની ઇન્ટેલિજન્સ કેવી રીતના ધીરે ધીરે વિકસતી ગઈ. તો પહેલા તો આ કાળનું સર્જન થયું અને ઋતુઓનું સર્જન થયું. તો મારે યજ્ઞ કરવાનો છે. પરમાત્માએ વિચાર કર્યો કે મારે વિશ્વ તરીકે સર્જન કરવાનું છે કે થવાનું છે કે અભિવ્યક્ત થવાનું છે. તો પહેલા શેનું સર્જન કરું? આ ઋતુઓનું સર્જન કરું. આ ઘી શું બનશે? સમિત શું બનશે? અને હવી આહુતિ શેની થશે? આનો વિચાર થયો. પછી આગળ વર્ણન કરે છે. સામગ્રી એકઠી થઈ ગઈ, બરાબર. યજ્ઞ કરવાની છે તો યજ્ઞ માટે સામગ્રી જોઈએ. સામગ્રી તૈયાર થઈ. હવે બીજું શું જોઈશે યજ્ઞમાં? આગળ વિચાર કરે છે. તે પછી યજ્ઞનું આગળ વર્ણન કરતા 7મા મંત્રમાં 27 પાના ઉપર કહે છે, સપ્તાસ્યાસન પરિધયઃ ત્રિસપ્ત સમિદઃ કૃતાઃ દેવા યજ્ઞં તન્વાનાઃ અબધ્નન પુરુષં પશું. તો 5મા મંત્રમાં શું કીધું તું? તસ્માત વિરાટ અજાયત વિરાજો અધિપુરુષ. તો એ વિરાટ પુરુષ નો જન્મ થયો અને એ વૃદ્ધિ પામ્યો. તો હવે એ જે સીડ રૂપે જે જન્મ થયો એ વિરાટ પુરુષનું એમણે હોમમાં બલિદાન આપ્યું છે. સર્વ
હૂત યજ્ઞ છે એટલે જે કંઈ પણ છે સર્વસ્વ છે એ ટોટાલિટીનો આહુતિ આપવી છે, સેક્રિફાઈસ આપવી છે. એટલે જેમ યજ્ઞમાં પશુનું બલિદાન આપતા હોય છે ઘણા યજ્ઞમાં, ઘણા હોમમાં, એ પ્રકારના અહીં કલ્પના એમ કરવામાં આવી, અને આ બધું કલ્પનાના સ્તરે છે. સાચે સાચું યજ્ઞ નથી થતો, કલ્પનાના સ્તરે આ બધું ચાલી રહ્યું છે. બરાબર? કે એ જે મારો એ વિરાટ પુરુષનો જન્મ થયો સીડ તરીકે, એને હું આ જે યજ્ઞ છે એમાં એને હોમીશ, એનું સમર્પણ કરીશ. સમર્પણ એટલે શું? પૂરેપૂરો એનું અર્પણ કરીશ. તો આ રીતના એ પુરુષને બાંધવામાં આવ્યો. એ પુરુષને બાંધવામાં અબધ્નન પુરુષમ પશુમ, એ પુરુષને, એ વિરાટ પુરુષને પશુના સબસ્ટિટ્યુટમાં ઓર પશુના રૂપમાં એને આ થાંભલા જોડે બાંધવામાં આવ્યો. યજ્ઞમાં એક જ્યાં પશુનું બલિદાન થવાનું હોય એવા યજ્ઞ હોય ત્યાં શું હોય છે? એક યુપ જેવો એક સ્ટ્રક્ચર હોય છે જેના 8 એંગલ હોય, અને એ પ્રકારનું એક પિલર હોય, એક થાંભલો હોય જ્યાં એ પશુને જેનું બલિદાન કરવાનું હોય એને બાંધવામાં આવે. તો કલ્પના કરવામાં આવે છે કે આ યુપ એવો થાંભલો છે અને ત્યાં આ વિરાટ પુરુષને બાંધવામાં આવ્યો છે. કેમ બાંધવામાં આવ્યો છે? કારણ કે એમની આ યજ્ઞમાં આહુતિ કરવામાં આવવાની છે. અને પછી શું છે? સપ્તાસ્યા સન પરિદય ત્રિસપ્ત સમિદ કૃતાઃ, એટલે 7 છંદ અથવા સમુદ્ર આ યજ્ઞમાં પરિધિ રૂપે થયા હતા. 21 સમિદ કરાઈ હતી, અને દેવતાઓએ જે યજ્ઞ કર્યો તેમાં એ પુરુષને બાંધ્યો, તો આપણે વાત કરી. આ જરા ટેકનિકલ છે અને કોમ્પ્લિકેટેડ છે, પણ ટેકનિકલ એ વસ્તુ છે કે પરિધિ આ એક યજ્ઞની એક એલિમેન્ટ હોય છે, કે જે તમે જે અહીંયા કહ્યું છે પરિદય હોય એટલે શું? પરિધિ. યજ્ઞનું રક્ષણ કરતું પવિત્ર દર્ભ એને પરિધય કહેવામાં આવે છે. આપણે તો પરિધયથી પણ પરિચિત નથી, એટલે આપણા માટે આ બધા જ શબ્દો શું કહેવાય કે એકદમ નવીન છે. પણ આ જે પરિધ કે પરિધિ જે યજ્ઞનું અંગ છે, જે યજ્ઞના રક્ષણ માટે છે, 7 પરિધિ જે હોય છે યજ્ઞમાં, એ 7 પરિધિ શું છે? તો એના જુદા જુદા ટીકાકારોએ એનું વિશ્લેષણ કર્યું છે કે આપણે વેદના જે 7 છંદ છે, ગાયત્રી, પુષ્ટિક, અનુષ્ટુપ, ત્રિષ્ટુપ, ધૃતિ, પંક્તિ અને જગતી, આ 7 છંદને પરિધિ કહી શકીએ. કેમ? કારણ કે જગતની ઉત્પત્તિ ક્યાંથી થઈ? શબ્દમાંથી થઈ. એ પ્રકારે જો ગણીએ કે જગતની ઉત્પત્તિ શબ્દમાંથી થઈ, અને તો આ 7 છંદો ક્યાંથી આવ્યા? શબ્દમાંથી આવ્યા. એ પ્રકારનું એક આપણે વર્ણન વિચારી શકીએ, અથવા તો એવું પણ વિચારી શકીએ કે 7 એટલે મહત, પંચમહાભૂત, મહત્તત્વ, અહંકાર અને પંચ તન માત્રાઓ, એમાંથી આ 7 પરિધિની ઉત્પત્તિ થઈ. આ પ્રકારની સર્જનની પ્રક્રિયા થઈ. આગળ વધીને આપણે કહીશું કે અને ત્રિસપ્તાહ એટલે અગેન એ જે ઋતુઓની કાળની કલ્પના કરવામાં આવી હતી, ટૂંકમાં એ કાળની કલ્પનાનું એ વિકસી રહ્યું છે. એ કાળની કલ્પના હવે 21 તત્વોમાં વિકસી રહી છે. એ 21 તત્વ શું છે? દ્વાદશ માસ પંચ ઋતુ,
અને ત્રણેય લોક આદિત્ય આ બનીને 21 12 માસ 5 ઋતુ 12 માસ અને 3 લોક અને આદિત્ય આ બનીને 21 તત્વો થાય છે. 3 લોક કયા? પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગ. તો આ પ્રકારે દેવો એટલે કે હું 29th પેજ ઉપર છું, જો બુક સામે હોય તો એનો સેકન્ડ પેરેગ્રાફ 29th પેજ ઉપર અને સ્વામીજીનું જ વર્ણન હું, કારણ કે હું પરિધિથી બહુ પરિચિત નથી, એટલે આ થોડુંક સ્વામીજીની જ ભાષામાં આપણે જોઈ લઈશું. એક સરસ સ્વામીજીએ વાત કરી છે કે આ પરિધિ તો બરાબર, હકીકતમાં શું થઈ રહ્યું છે? આ સંકલ્પ યજ્ઞ થઈ રહ્યો છે, બરાબર? હવે આ સંકલ્પ યજ્ઞમાં 7 પરિધિનું નિર્માણ થયું. સંકલ્પની જ આ સૃષ્ટિ છે. સંકલ્પનો જન્મ થાય ત્યારબાદ તે સંકલ્પ આકાર લે. એટલે જેમ બાળક પહેલા નાનો હોય ત્યારે હું ડોક્ટર બનું, પછી એ ડોક્ટર થવા માટેનું જે એ સંકલ્પ પાછળ જે પણ જરૂરી હોય એનો પાછળ એ મહેનત કરશે, અને એ સંકલ્પ જ ધીરે ધીરે એ મોટો થશે ત્યારે એ ડોક્ટર બનશે, એ પ્રકારે પરિણમશે. એ જ રીતના આ વિચાર કેવી રીતના મૂર્તિમંત બને છે, એ સંકલ્પ મૂર્તિમંત કેવી રીતના બને છે એનો વિસ્તાર થઈ રહ્યો છે. મારે ધનવાન બનવું છે, એ સંકલ્પમાંથી એક માણસ ધનવાન બને છે. આમ જે વસ્તુ ઉત્પન્ન થાય છે તેને માટે પરિબળ કયું હોય છે? સંકલ્પ. બાહ્ય જગતના પદાર્થો આંતરિક સંકલ્પની અભિવ્યક્તિ માત્ર છે. તો સંકલ્પ પ્રબળ હોય તો તેને એક યા બીજી રીતે સિદ્ધ થતો આપણે જોઈએ જ શકીએ છીએ. આખી સૃષ્ટિનું સર્જન સંકલ્પમાંથી થતું હોય છે. તો સ્વામીજી બહાર શેના ઉપર આપી રહ્યા છે કે કેવી રીતના આ મંત્ર ભલે થોડો અટપટો લાગે, આપણે શું સમજવાનો કે કેવી રીતના આ સંકલ્પ, પરમાત્માનો જે સંકલ્પ છે એ વિકસી રહ્યો છે. અને સૃષ્ટિના સર્જનનો, દેવતાઓનો તે સંકલ્પ કેવી રીતના આકાર ધારણ કરે છે તેનું અહીં વર્ણન થઈ રહ્યું છે. સંકલ્પ યજ્ઞમાં 7 પરિધિનું નિર્માણ થયું. પરિધિના 2 અર્થ કરવામાં આવ્યા. પરિધિનો એક અર્થ યજ્ઞના સંદર્ભમાં દર્ભ થાય છે. દર્ભ એટલે એક જાતનું ઘાસ હોય છે. તો એ યજ્ઞના અનુષ્ઠાન દરમિયાન વેદીની આસપાસ દર્ભ રાખવામાં આવે, આવા 7 દર્ભ હોય છે. એવું વર્ણન છે કે આહ્વનીય યજ્ઞ માટે 3 પરિધિ હોય અને ઉત્તરવેદી માટે બીજી 3 પરિધિ હોય. આપણને ઉત્તરવેદી અને આહ્વનીય યજ્ઞ શું એ ખબર હોય તો આ બધું મેળ પડે. પણ માની લઈએ છે કે આ 2 હોમની જે આપણે હોમ કરીએ છીએ એ 2 શું કહેવાય હોમની શબ્દ બોલી ગઈ, પાછું ભૂલી ગઈ. પણ એ જ્યાં આપણે હોમ કરીએ છીએ એ ત્યાં આગળ આજુબાજુ આ દર્ભ મૂકવામાં આવતું હશે એવું આપણે માની લઈએ. હું જોઈશ આ વખતે આપણે યજ્ઞ થશે ને તો આપણા પ્રીસ્ટને આ પૂછી અને હું પૂછી લઈશ કે આપણે કઈ જગ્યાએ મૂકવામાં આવે છે. તો એ પિક્ચર હોય ને તો આપણા મનમાં આ થોડુંક વધારે આપણે એને ફેમિલિયર બનીએ. કારણ કે આપણે એટલા બધા આનાથી અપરિચિત છે. તમારો અવાજ હજુ સંભળાતો નથી. વેદી કહેવાય, વેદી. વેદી, હા વેદી બરાબર, હા વેદી, હા એ શબ્દ હું શોધતી હતી, વેદી. પણ આ વખતે હું તેમ છતાંય હું પૂછી લઈશ આપણા પ્રીસ્ટને કે એક્ઝેક્ટલી આપણે ક્યાં મૂકીએ છીએ. તો એક અને ફોટો એ પાડી દઈશ. આ બધું એટલું અપરિચિત છે મારા માટે, તો છે જ અપરિચિત. સ્વામીજી સમજાવી રહ્યા છે એટલે થોડુંક આપણે પરિચિતતા કેળવીએ છીએ.
તો આ પ્રમાણે 7 પરિધિ રૂપમાં કલ્પના કરવામાં આવી છે. તો સાયણાચાર્ય જેની સ્વામીજીએ અમુક જગ્યાએ આ પુસ્તકમાં એનું ટીકાનો શું કહેવાય કે ઉપયોગ કર્યો છે. એમણે આ 7 પરિધિ ને કહ્યું છે. હું 3જા પેરેગ્રાફમાં છું કામિનીબેન, 28 પાનામાં. સાયણાચાર્ય તો કહે છે કે વેદમાં 7 છંદ છે. એ મેં કીધું કેવી રીતના આ 7 છંદને પરિધિ રૂપમાં કલ્પના કરવામાં આવી છે. અને લોકો એમ માને છે કે જગતની ઉત્પત્તિ શબ્દમાંથી થઈ, આકાશમાંથી, એટલે શબ્દમાંથી જગતની ઉત્પત્તિ થઈ. એમના સમર્થનમાં આ 7 છંદને અહીં 7 પરિધિ રૂપે કલ્પના કરવામાં આવે છે. અથવા તો મહત અહંકાર પંચ તન્માત્રા એ પ્રકારે પણ એની કલ્પના કરવામાં આવી શકે છે. તો આનું ઇન્ટરપ્રિટેશન, બરાબર, કે 5 આ પરિધિ શું, તો આ 2 પ્રકારની કલ્પના થઈ, ઇન્ટરપ્રિટેશન થયા. પછી ત્રિસપ્ત આપણે જોઈ લીધું કે કેવી રીતના કાં તો સમય એ કાળ વિકસ્યું, અથવા બીજી કલ્પના, બીજું ઇન્ટરપ્રિટેશન એવું છે કે 21 પ્રકારની સમિતિની કલ્પના પણ હોઈ શકે. કઈ સમિતિ છે? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. સર્જન માટે શું જરૂર છે? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 તન્માત્રા, 5 મહાભૂત અને 1 આપણું અંતઃકરણ. બરાબર, આ બધા મળીને 21 થાય છે. તો તેમને સમિતિની ઉપમા આપવામાં આવે છે, કારણ કે આ બધાને હોમવામાં આવે છે ત્યારે જ સર્જન થાય છે. અને બીજી કલ્પના એ છે કે આપણે જે રીતના વર્ણન કરી રહ્યા છે એ રીતના જોયું કે ઋતુઓના સિદ્ધાંત માટે કાળનું સર્જન કરવામાં આવ્યું, તેવી રીતે આ 21 પણ કાળના અંગ છે. 12 માસ, 5 ઋતુ, 6 ઋતુ, 3 લોક, પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગ, એટલે કે દેશનું સૂચક. સ્વામીજી સ્પષ્ટતા કરે છે કે પહેલા કાળનું સૂચક તો સ્પષ્ટ હતું જ, હવે આ દેશનું સૂચક આ મંત્રથી કહે છે કે કેવી રીતના દેશ અને કાળની વૃદ્ધિ થઈ. આ પ્રકારે બાકીના કાળના સૂચક છે. આમ દેશ અને કાળના સિદ્ધાંતનું પહેલા સર્જન થયું. તો મૂળભૂત આ પકડી રાખવાનું. આ બધું ઘણું બધું ભૂલી જઈશું, પણ મૂળભૂત આ પકડી રાખવાનું કે કેવી રીતના દેશ અને કાળનું પહેલા સર્જન થયું. આ પકડી રાખવાનું. અને આ પકડી રાખવાનું કે કેવી રીતના સમષ્ટિમાં પણ પહેલા દેશ અને કાળનું સર્જન થાય છે, અને આ વ્યષ્ટિમાં પણ હું હંમેશા આ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિમાંથી પસાર થઉં છું ત્યારે પણ દેશ કાળનું સર્જન થાય છે. હું 5 મિનિટ લઈ લઉં તો 3 મંત્ર સુધી આપણે બીજા કરીશું. પછી શું થયું? તૈ યજ્ઞમ બર્હિષિ પ્રોક્ષન્ન પુરુષં જાતમગ્રતઃ તેન દેવા અયજંત સાધ્યા ઋષયશ્ચયે. પછી આ દેવો, સાધ્ય અને ઋષિઓએ યજ્ઞ કરવાનું ચાલુ કર્યું. તો યજ્ઞ કરતા પહેલા શું કરે? યજ્ઞની જે સામગ્રી હોય એને વિચાર કરો કે આ સમગ્ર વસ્તુને પૂજા કેવી રીતના થાય છે, એ પૂજાની આપણે કલ્પનાની સાથે આગળ બધું વિચાર ચાલી રહ્યો છે કે કેવી પૂજ્ય ભાવથી સતત આ સર્જન ની પ્રક્રિયા ચાલી રહી છે. મેન્ટલી પણ કે એનું પ્રોક્ષણ થયું. આ બધી જે સામગ્રી હતી એનું પહેલા પ્રોક્ષણ કર્યું, શુદ્ધિકરણ કર્યું, જેમાં સર્વ આહુતિ, બલિદાન વગેરે હોમાય છે. તે સમગ્ર પ્રક્રિયાને યજ્ઞ કહેવામાં આવે છે. ઓકે, નોટ ઇમ્પોર્ટન્ટ, પણ આ બધાને પ્રોક્ષણ કર્યું. કોણે કર્યું પ્રોક્ષણ? તો દેવતાઓ, સિદ્ધ, સાધ્ય અને ઋષિઓ, આ બધાએ મળીને યજ્ઞ કરવાનું જેણે ચાલુ કર્યું હતું
સંકલ્પથી જેણે આ વિશ્વનો વિસ્તાર કરવાનું જેણે ચાલુ કર્યો હતો અને આ પ્રકારે રોક્ષણ કર્યું. સ્વામીજી અહીં કહે છે, દેવતાઓ સતત યજ્ઞ કરી રહ્યા હોય તેવી કલ્પના કરવામાં આવે છે. આપણા શરીરની અંદર પણ સતત એક યજ્ઞ ચાલી રહ્યો છે. આપણી 5 જ્ઞાનેન્દ્રિય દેવતા સમાન છે. આ ઇન્દ્રિયો વિવિધ પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કરી હવી રૂપે સતત તેનું અંતરમાં રહેલ આત્માને પ્રદાન કરે છે. કેનોપનિષદમાં એ કહે છે ને કે કોણ કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનઃ, આ મન બધું એક્ટિવિટીઝ કરી રહ્યું છે, આ પ્રાણ એક્ટિવિટીઝ કરી રહ્યું છે, કોના માટે કરી રહ્યું છે? એ પોતે તો જડ છે, તો કોઈ ચેતન માટે આ બધી આહુતિ અપાય છે. આ બધી વિષયમાંથી જે ગિફ્ટ લેવામાં આવે છે એ કોને આ બધા ઉપહાર કોને આપવામાં આવે છે? કોઈ ચેતન તત્વ છે. એમ આ બધી જ્ઞાનેન્દ્રિય જે કામ કરે છે એ કોઈક દેવતાને, કોઈ મુખ્ય દેવતા, કોઈ આત્મ દેવતા, અંદર બેઠેલા કોઈ મુખ્ય દેવતાને આહુતિ આપે છે. એનું આપણે સભાનતા કરાવે છે આપણને. આ ઇન્દ્રિયો વિવિધ પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કરી હવી રૂપે સતત તેનું અંતરમાં રહેલ આત્માને પ્રદાન કરી રહી છે. અને સમષ્ટિના સ્તરે પણ દેવતાઓ આ વિરાટ પુરુષને આ પ્રકારે હોમી રહ્યા છે. આ પ્રમાણે એ વિરાટ પુરુષને જ્યારે યજ્ઞમાં હોમ્યો ત્યારે જ તેમાંથી સૃષ્ટિનું સર્જન થયું. યજ્ઞમાં પરિણામ રૂપે જગતના જુદા જુદા અંગો કે પદાર્થોની ઉત્પત્તિ થઈ. કેવી રીતના ઉત્પત્તિ થઈ આગળ વર્ણન કરે છે. તસ્માત યજ્ઞાત સર્વભૂતઃ સંવૃતમ પૃષદાજ્યમ પશુગુસ્તાગશ્ચક્રે વાયવ્યાન આરણ્યાન ગ્રામ્યાશ્ચયે. આહુતિ અપાઈ અને હવે એમાંથી ધીરે ધીરે હવે બધું ક્રિએટ, સર્જન થવા માંડ્યું. એની ચર્ચા કરવામાં આવે છે કે જેમાં 30મો પેજ, 30મું પાનું. હા, એટલે પહેલા શું થયું? પૃષદ આજ્યમ, દહીં મિશ્રિત ઘી ઉત્પન્ન થયું. પછી બધા પશુઓ ઉત્પન્ન થયા. કેવા? આરણ્યાન અને ગ્રામ્યાશ્ચ, એટલે ડોમેસ્ટિક અને વાઇલ્ડ, એટલે ગ્રામ્ય પશુઓ અને વનચર પશુઓ. એટલે ધીરે ધીરે હવે સર્જન બધું થવા માંડશે. એટલે પેલા હવે બીજું બધું રેડી થઈ ગયું. ભોગના સ્થળ, હવે યજ્ઞની સામગ્રી આગળ ચાલી, યજ્ઞમાં આહુતિ અપાઈ. હવે આહુતિના રૂપમાં શું સર્જન થયું? તો આ પ્રકારે પહેલા પૃષદાજ્યમ કેમ કીધું? પહેલા કંઈક જે શુભ છે એ વસ્તુ ઉત્પન્ન થઈ. ખબર નહીં અહીંયા સ્વામીજીએ વર્ણન કર્યું છે કે નહીં. હા, સ્વામીજીએ વર્ણન કર્યું છે. કેમ પહેલા એનું વર્ણન અહીંયા કર્યું છે? ઘી દેવતાઓનું ભોજન છે અને તેથી મુખ્ય છે, માટે તેનો પ્રથમ તેનો ઉલ્લેખ થયો અને પછી કેવી રીતના આ પશુઓની ઉત્પત્તિ થઈ એનું વર્ણન કર્યું. પછી આગળ કહે છે, આગળ શું? એટલે સંકલ્પ પુરુષને પૂરેપૂરો હોમી દેવામાં આવ્યો અને તેમાંથી આ દ્રશ્યમાન જગતનું સર્જન થયું. તસ્માત યજ્ઞાત સર્વભૂતઃ રુચઃ સામાનિ જગ્નિરે છંદાગંસી જગ્નિરે તસ્માત યજુસ્તસ્માદ અજાયત. પછી આ 3 વેદો એમાંથી ઉત્પન્ન થયા. અથવા તો એવો પણ એક ભાવાર્થ ઇન્ટરપ્રિટેશન છે કે એના જે પંડિતો છે, એ દરેક વેદના જે પંડિત છે, એને થોડુંક બાયપાસ તો કરીશ જ,
અહીંયા સ્વામીજીએ ફકરામાં આપેલું છે 31st પેજમાં, કેવી રીતના ઋગ્વેદના પંડિત કોણ છે? સામવેદના ઉદ્ગાતા છે, પછી ઋગ્વેદના યજુર્વેદના અર્ધ્વયુ છે, અને ઋગ્વેદના કોણ રહ્યા? હોતા જ રહ્યા ને, હોતા. હોતા એ ઋગ્વેદના પ્રીસ્ટ, બ્રાહ્મણ, પંડિત છે. એટલે એ પ્રકારે પણ વિચારી શકાય. આપણે સરળ લઈશું કે બેઝિકલી એમાંથી હવે આ બધા વેદોના મંત્રોની ઉત્પત્તિ થઈ. ઉત્પત્તિ થઈ એટલે વેદો ઉત્પન્ન થયા છે ના, જે હતા એની જ હવે અભિવ્યક્તિ થઈ. આ બધું કેવી રીતના સમજવાનું? જે પોટેન્શિયલ હતું જ એની જ અભિવ્યક્તિ થઈ રહી છે. બરાબર? જે આપણે કહેવામાં આવે છે ને કે જે લાસ્ટ સર્જન હતું, લાસ્ટ કલ્પમાં કેવી રીતના સર્જન થયું એ રીતના જ પરમાત્મા વિચારે છે કે હા, કેવી રીતના સર્જન થયું એ રીતના હવે વિચાર કરીને એ પછી પ્રોસીડ કરતા જાય છે, એનું સર્જન કરતા જાય છે આગળ. તો પશુની અભિવ્યક્તિ થઈ, પછી આ યજ્ઞોની, વેદોની અભિવ્યક્તિ થઈ. છંદાગુંસી એટલે સ્વામીજીએ તો બધું બીજું બધું વિશ્લેષણ કર્યું છે કે આ 3 જે વેદ કયા, એમાં શું ડિફરન્સ છે. આ સામવેદ છે એમાં એ ગાન પ્રાધાન્ય એમાં હોય છે, એ ગાન કરીને એમાં એને ઉચ્ચારણ કરવામાં આવે છે. એક ઋગ્વેદ છે એ આ છંદબદ્ધ હોય છે, અને યજુર્વેદ પ્રોઝ ફોર્મમાં હોય છે, કોઈ સ્પેસિફિક મીટરમાં નથી હોતું. એ બધું સ્વામીજીએ થોડુંક વર્ણન કર્યું છે. સાથે સાથે સ્વામીજીએ કીધું છે, અહીં ભલે એવું કીધું કે ખાલી 3 વેદોનું સર્જન થયું, પણ સાથે સાથે આપણે વેદોના અંગનું પણ સર્જન થયું એવું સમજી લેવાનું. વેદોના અંગ જે મુંડક ઉપનિષદમાં કયા છે? શિક્ષા, નિરુક્ત, જ્યોતિષ, બીજું શું છે? વ્યાકરણ, એ બધા અંગ, કલ્પ, એ બધા આપણે સમજી લેવાના. ટૂંકમાં સર્જન માટે જે પણ ઉપયોગી વસ્તુ હોય એનું ધીરે ધીરે કેવી રીતના આવિર્ભૂત અભિવ્યક્તિ થવા માંડી. પછી યજ્ઞની પ્રક્રિયા આગળ ચાલે છે. આ છેલ્લો શ્લોક કરીને આપણે અહીંયા બંધ કરીશું. તસ્માદશ્વા અજાયન તસ્માદશ્વા, જેથી કરીને એમાં આવું થાય. તસ્માદશ્વા અજાયંત ये केचो भयादतः गावो हजग्निरे तस्मात् जाता अजावयः. પછી ઘોડાઓ ઉત્પન્ન થયા, ગાય ઉત્પન્ન થઈ, અજાવયઃ બકરા અને ઘેટા. એટલે એવોલ્યુશન, બેઝિકલી શું લેવાનું છે ટેક હોમ મેસેજ? એવોલ્યુશન પણ રેન્ડમ નથી, કે એવોલ્યુશન પણ આખું સાયન્સ શેના ઉપર રચાયેલું છે કે ભાઈ આ વિશ્વ તો એવોલ્યુશન નું ક્રિએશન છે. ભગવાન જેવું કશું છે નહીં, એવોલ્યુશન છે. એવોલ્યુશન નું શું છે ગુજરાતી શબ્દ? કામિનીબેન, તમે સમજો છો ને હું એવોલ્યુશન કહું છું તો? હા, બસ. તો આપણે બધા સમજીએ છીએ એટલે વાંધો નહીં, ગુજરાતી શબ્દ હશે તો. ઉત્ક્રાંતિ કે ઉત્ક્રાંતિ, ઉત્ક્રાંતિ, હા, મારા માટે બહુ અઘરો શબ્દ બની જશે. એવોલ્યુશન આપણે સમજીએ છીએ. હા, ઉત્પત્તિ. ઉત્પત્તિ, પણ ઉત્પત્તિની જે આપણે જે રીતના ઉત્પત્તિ થઈ શકે, એટલે ઉત્ક્રાંતિ બરાબર છે, પણ એવોલ્યુશન તમે બધા સમજો જ છો એટલે મારે શાંતિ છે જરા. એટલે સાયન્સ કેવી રીતના એવોલ્યુશન થી આ બધું આગળ ચાલ્યું
એટલે હા, આપણે evolution ને બાજુ પર નથી મૂકતા, પણ એ evolution ની પાછળ આ ઇન્ટેલિજન્સ, આ ભગવાન, આ પુરુષ એની પાછળ છે. એ આપણો સિદ્ધાંત છે. એટલે કેવી રીતના, હા, આ એવોલ્યુશન થઈ રહ્યું છે. પહેલા ઘોડા આવ્યા, પછી ગાય આવીને આ ઘેટા બકરા એવી રીતના આવેલા. એ પ્રકારે આગળ ચાલી રહ્યું છે. અહીં આપણે પૂર્ણ વિરામ કરીશું. પણ સ્વામીજીએ અહીં બહુ સરસ અમુક વાત કહી છે. તો આવતા વખતે એ થોડુંક આપણે અહીંથી ચાલુ કરીશું અને આગળ વધીશું. બરાબર? એક બે નાઇસ પેરેગ્રાફ છે, તેને થોડુંક આપણે વાંચીશું. સારું, સોરી હા, આજે મારે થોડુંક બેન પણ થઈ ના, ગુરુ એ શિષ્યનું માન રાખવાનું હોય. બંને પક્ષે માન હોવું જોઈએ. અને તો શું કહેવાય કે આ પણ એક યજ્ઞ થઈ રહ્યો છે કે બંનેની રિક્વાયરમેન્ટ્સ ને એક માન મળવું જોઈએ. ચલો. સત્સંગ યજ્ઞ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિઓમ.